જય સ્વામિનારાયણ। શિક્ષાપત્રી ચિંતન 4 શ્લોક 3। ભ્રાતૃ રામ પ્રતાપેચ્છા રામયોર ધર્મ જન્મનો યાવયોધ્યા પ્રસાદાખ્ય રઘુવીરાબિધૌ સુતો। ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રી નામનો ગ્રંથ પોતાના હસ્તે લખીને ભારતના જ નહીં વિશ્વના લોકો માટે ખૂબ મોટી કૃપા કરી છે, ખૂબ મોટી દયા કરી છે, ખૂબ મોટી ચિંતા કરી છે। પોતાના નિજ ભક્તો તો ખરા જ, પણ આ શિક્ષાપત્રીને અનુસરીને ચાલનારો હરેક વર્ગ દરેક પ્રકારે સુખી થાય, આ ભાવના, આ ઈચ્છા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની હતી। ભગવાન સ્વામિનારાયણે વિચાર્યું, મારી હયાતીમાં, એટલે જયારે હું આ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપ ધારણ કરી અને વિચરી રહ્યો છું, ત્યારે આચાર્યો, સંતો, ભક્તો, બહેનો, ભાઈઓ, ત્યાગી ગ્રહી સર્વ લોકોને ઉપદેશનું શીખ એટલે આશીર્વાદ, કૃપા, આજ્ઞાઓ એ તો મળે જ છે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયને લાંબો ચલાવવા માટે, સ્વામિનારાયણ સંપ્રદાયનું વૈશ્વિક વિસ્તૃતિકરણ કરવા માટે મારે કંઈ કરવું જોઈએ એવું વિચારી અને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિએ પોતે સ્વહસ્તે લખીને શિક્ષાપત્રી નામનો ખૂબ નાનો પણ જેમાં બ્રહ્માંડના શાસ્ત્રોનું સાર આવી જાય આવો એક મહાન ગ્રંથ સમાજને આપ્યો છે, રાષ્ટ્રને આપ્યો છે। સ્વામિનારાયણ ભગવાને નિજ ભક્તોની ચિંતા કરી છે, મારા થાવ અને પછી તમે સર્વ પ્રકારે સુખી થાવ, આ ભાવના વ્યક્ત કરે છે ભગવાન સ્વામિનારાયણ। ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીની અંદર આ જ વાત કરી, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ। કે હે ભક્ત, તું મારા શરણે આવી જા, તારા તમામ વ્યવહારિક આદિક ધર્મો એને ત્યાગીને બસ મારું શરણું સ્વીકારી લે, તારા બધા જ પાપોનો નાશ કરી અને હું તને મોક્ષ આપીશ। આ જ વાત સ્વામિનારાયણ ભગવાને નિજ ભક્તોને કરી કે તમે શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે જીવન જીવવા મળો, તમે આ લોકની અંદર અને મૃત્યુ પછી પરલોકની અંદર પણ સર્વ પ્રકારે સુખી થશો। સ્વામિનારાયણ ભગવાને આજ્ઞાઓ કરી છે, પોતાના આચાર્ય શ્રીઓને આજ્ઞાઓ કરી છે, બ્રહ્મચારીઓને આજ્ઞાઓ કરી છે, સંતોને આજ્ઞાઓ કરી છે, ગ્રહી ત્યાગી બહેનો ભાઈઓ સર્વને આ શ્લોકની અંદર ધર્મદેવના પુત્ર એવા સ્વામિનારાયણ ભગવાનના મોટા અને નાના ભાઈ, મોટા ભાઈ રામ પ્રતાપજી, નાના ભાઈ ઈચ્છારામજી, ધર્મદેવના પુત્ર એવું કહી શકતે કે મારા મોટા ભાઈ, પણ ભગવાને મારાપણું ત્યાગીને ધર્મ થકી છે જન્મ જેમનો એવા રામ પ્રતાપ અને ઈચ્છારામ, એટલે ધર્મના કુળ ઉપર ચાલનારા એક આદર્શ એક પવિત્ર બ્રાહ્મણ પરિવાર, એમના એક એક પુત્રો આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ, આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ, આ બંનેને પોતાના દત્તપુત્રો કર્યા અને એક મેનેજમેન્ટનું તાદૃશ્ય ઉદાહરણ આપ્યું કે આજે તો સ્વામિનારાયણ સંપ્રદાયની મહાન છે, પણ જ્યારે આ જ સંપ્રદાય વિશ્વવ્યાપી બનશે ત્યારે આની ચિંતા કોણ કરશે, એ ભાવના સાથે 2 ગાદીઓની સ્થાપના કરી। અમદાવાદ સ્વામિનારાયણ મંદિર કાળુપુર અને વડતાલ લક્ષ્મીનારાયણ દેવ, આ બંને ગાદીઓ ઉપર આચાર્યોની સ્થાપના કરી અને એમ કીધું કે મારા આચાર્યોએ હું મારા દત્ત પુત્ર તરીકે એમને સ્વીકારીને આ સ્વામિનારાયણ સંપ્રદાયની સર્વ ધુરા સંભાળું છું। એમની એક જવાબદારી થઈ જશે કે સ્વામિનારાયણ સંપ્રદાયને વૈશ્વિક દ્રષ્ટિએ કેમ બનાવવો, હજારો અને લાખો મુમુક્ષુઓ આ સંપ્રદાયની અંદર આવીને પોતાનું જીવન શિક્ષાપત્રી પ્રમાણે આદર્શ જીવન જીવે, એક આદર્શ પરિવાર ઉભો થાય, એક આદર્શ રાજ્ય, આદર્શ રાષ્ટ્ર ઉભું થાય, આદર્શ વિશ્વ ઉભું થાય, આ ચિંતા મારા ગયા પછી આ આચાર્ય શ્રીઓ કરે અને ધર્માનુરાગી એટલે શાસ્ત્રોએ બતાવેલા માર્ગો ઉપર પોતે તો ચાલે જ, પણ પોતાના અનુયાયીઓ ત્યાગી ગ્રહી સંતો બહેનો ભાઈઓ સર્વને સંકલન કરી
અને સ્વામિનારાયણ સંપ્રદાયનો પૃથ્વી ઉપર વિશેષ ફેલાવો કરે એટલા માટે આ સંપ્રદાય મોટો બને એ કારણ નહોતું, પણ હેતુ હતો પૃથ્વી ઉપર જીવ લેનારો, પૃથ્વી ઉપર રહેનારો, પૃથ્વી ઉપર જન્મ પામનારો હરેક જીવ આદર્શ બને, સારો સત્સંગી બને, પોતાના પરિવારનું ઉત્કર્ષ બનનારો બને, ધર્મના રસ્તા ઉપર ચાલનારો બને, કોઈને પણ મન વાણી અને કાયાથી પરેશાન કરનારો ન બને. આ હેતુ ભગવાન સ્વામિનારાયણનો હતો. હેતુ એ છે કે તમે ગીતાજી વાંચો તો તમને શિક્ષાપત્રીમાંથી જ્ઞાન મળે, તમે ભાગવતજી એનું અનુસરણ કરવા માંગતા હો તો તમને શિક્ષાપત્રીમાંથી માર્ગ મળે, તમે વેદોને વાંચો તો પણ શિક્ષાપત્રીમાંથી માર્ગદર્શન મળે, તમે સમાજ આદર્શ સમાજ ઉભો કરવો છે તો પણ શિક્ષાપત્રીમાંથી માર્ગદર્શન મળે. તમારી આદર્શ દિનચર્યા, તમારો પરિવાર પ્રેમ, તમારો રાષ્ટ્ર પ્રેમ, તમારું જીવન એટલું જ નહીં પણ પશુ પ્રાણી માત્ર માટે તમે કેવી રીતે જીવી શકો આ વાત ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રની અંદર કરી. એક સામાન્ય ગામડાના માનવીને, અભણ માનવીને પણ સમજાય એવી સરળ ભાષામાં કીધું કે સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરવું, દાંતણ કરવું, આવી નાની નાની ક્રિયાઓ પણ ભગવાન સ્વામિનારાયણે આ મહાન ધર્મ ગ્રંથની અંદર ઉપર આપી છે. અને એટલા જ માટે ભક્તો આપણે સૌ સાથે મળી અને આ શિક્ષાપત્રીના આદર્શ માર્ગો ઉપર ચાલવા પ્રયત્ન કરીએ, જેથી આપણે, આપણો પરિવાર, આપણું રાજ્ય, આપણું રાષ્ટ્ર, આપણું વિશ્વ મહાન બને અને સર્વ પૃથ્વી ઉપર રહેનારો હરેક જીવ સર્વ પ્રકારે સુખી બને. આ ભાવનાઓ સાથે આજનું આ ચિંતન હું પૂરું કરું છું. આપને જો યોગ્ય લાગે, આ વિડીયો સાંભળતા આપણને એમાંથી કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય એવું લાગે તો આપના મિત્રો, આપના પરિવારના સભ્યો સર્વને આ વિડીયો શેર કરવા મારી નમ્ર અપીલ છે. વધુમાં વધુ લાઈક અને સબસ્ક્રાઇબ થાય એ ભાવનાઓ સાથે સૌ ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.